નમસ્કાર, હું ગુણવંત સરવૈયા અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં સમાજ સેવા અને આરોગ્ય જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે પ્રથમ યુવા જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ અવસરે ટ્રસ્ટમાં દ્વારા વિશાળ નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિસ્તારના 400 થી વધુ નાગરિકોએ પોતાની આરોગ્ય તપાસ કરાવી અને નિષ્ણાંત ડોક્ટરો પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું. આ આરોગ્ય કેમ્પમાં સામાન્ય તબીબી તપાસ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ સહિત વિવિધ તપાસો કરવામાં આવી હતી, જેમાં કેમ્પમાં આવતા દર્દીઓ સુવિધાઓ માટે સ્થળ પર યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, તેમજ બહારના રાહદારીઓ માટે બેઠકો અને વ્યવસ્થિત આયોજન ગોઠવવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે બાપુનગરના ધારાસભ્ય દિનેશભાઈ કુશવાહ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત નગર સેવક પ્રકાશ ગુજ્જર, નગર સેવિકા જયશ્રીબેન તથા સામાજિક આગેવાન તરુણભાઈ સાધુ સહિત અનેક મહાનુભાવો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કેમ્પ મહાવીર હોસ્પિટલના ડોક્ટર શૈલેષભાઈ દ્વારા દર્દીઓની તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત આરોગ્ય સંબંધિત જાગૃતિ ફેલાવવા માટે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે કમલેશભાઈ પટેલ, કમલેશભાઈ પંચાલ અને લાલાભાઈ પટેલ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ લક્ષ્મણસિંહ રાજપૂત, મહેન્દ્ર મેઘવાલ, હર્ષભાઈ, અંબિકાબેન, ચંદ્રકાંતભાઈ, સાગરભાઈ, પાવનભાઈ, બાલકિશનભાઈ, મનીષભાઈ, પંકજભાઈ સહિત અનેક સમાજ સેવકો અને યુવતીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન નગર સેવક પ્રકાશભાઈ ગુજ્જરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે પ્રથમ યુવા જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ બાપુનગર વિસ્તારમાં સેવા માટે સતત કાર્યરત છે. ખાસ કરીને શિક્ષણ અને સમાજ જાગૃતિના ક્ષેત્રમાં સંસ્થા દ્વારા કરવામાં આવતી કામગીરી પ્રશંસનીય છે. આવનારા સમયમાં આવી પ્રવૃત્તિઓ ચાલતું રહે તે જરૂરી છે. ટ્રસ્ટના પ્રમુખ ગોવિંદભાઈ તાટીએ જણાવ્યું હતું કે સંસ્થાની સાચી તાકાત તેની સમર્પિત ટીમ છે અને સમાજનો સહયોગ છે. ટ્રસ્ટના દરેક સભ્ય સમાજ સેવા માટે કટિબદ્ધ છે, પરંતુ ક્ષમતા મુજબ તે કાર્ય કરી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું, બાપુનગર વિસ્તારમાં સર્વ સમાજના લોકો, ખાસ કરીને પદ્મશાળી સમાજના અગ્રણીઓ, સામાજિક કાર્યકરો અને યુવાનો હંમેશા સંસ્થાના કાર્યોમાં સહયોગ આપતા રહે છે. સહયોગ આપવાના દાતા સમાજ આગેવાનો, પદ્મશ્રી સમાજના ભાઈઓ તેમજ દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. આ રીતે આયોજિત નિઃશુલ્ક મેડિકલ કેમ્પ દ્વારા મોટી સંખ્યામાં નાગરિકો આરોગ્ય તપાસ અને માર્ગદર્શન મળતા વિસ્તારમાં આરોગ્ય જાગૃતિ વધારવા માટે મહત્વપૂર્ણ સાબિત પગલું થયું હતું.